સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમને 10 વર્ષ થયા પૂર્ણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા લોકો સાથે કરશે વાતચીત. પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતીય યુવાનો સ્ટાર્ટઅપમાં બનાવી રહ્યા છે નવા રેકોર્ડ્સ. પશ્ચિમ બંગાળ, ગોવા, લક્ષદ્વીપ, રાજસ્થાન અને પુડુચેરીમાં એસઆઈઆરની સમયમર્યાદા 19 જાન્યુઆરી સુધી વધી. તો બીજી તરફ બંગાળમાં બીએલઓના મોત મામલે ભાજપે તૃણમૂલ કોંગ્રેસના કાઉન્સિલર પર લગાવ્યા આરોપ. બીએમસી સહિત મહારાષ્ટ્રના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મતગણતરી શરૂ. શરૂઆતના વલણોમાં મુંબઈમાં ભાજપ 25 વોર્ડમાં આગળ, જ્યારે ઠાકરે, એનસીપી અને એસસીપી 19 વોર્ડમાં આગળ, જ્યારે કોંગ્રેસ પણ 2 બેઠકો પર આગળ. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. બજેટ સત્રની તૈયારીઓ અંગે કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા. કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા રાજ્ય સરકારના મહત્વના પ્રોજેક્ટની કામગીરીની થશે સમીક્ષા. તો રાજ્ય સરકારના અન્ય નીતિ વિષયક બાબતો પર પણ થશે ચર્ચા. ઈરાનની સ્થિતિ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મહત્વની બેઠક. અમેરિકાએ કહ્યું, હત્યાઓને રોકવા માટે તમામ વિકલ્પ છે ખુલ્લા. તો ઈરાને કહ્યું કે કોઈ પણ આક્રમક કાર્યવાહીનો અપાશે નિર્ણાયક જવાબ. રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો. આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. હાલ 9.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર. રાજકોટમાં 11.3, વડોદરામાં 11.8 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 14.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન. આજે ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ મેન્સ સિંગલની ક્વાર્ટર ફાઇનલ. લક્ષ્ય સેનનો મુકાબલો થશે ચીનના લિન ચુન યી સામે. અગાઉ લક્ષ્ય સેને જાપાનના કેન્ટા નિશિમોટા સામે મેળવી હતી જીત.